આપણા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં જે બાવા શબ્દ છે ને એ કે પેલા બાવાઓ માટે નથી. બાવા અને બાવા, બાવા અને બાવા આ બે શબ્દમાં અંતર છે. બાવા એટલે પેલા સાધુ બાવાઓ જે ફરતા હોય ને, ભગવા પહેરી દાઢી જટા લાંબી વધારી નલાક નિરંજન કરતા, એને બાવા કહેવાય. અને આ બાવા કહેવાય. આપણે આપણા ગુરુજનોને ઘણી વખતે શું બોલાવીએ છીએ? ચંદ્રગોપાલ બાવા. ગુરુજનોને જ નહીં, શ્રીજી બાવા. આપણે તો શ્રીનાથજીને પણ બાવા કહીએ છીએ અને ગુરુજીને બાવા કહીએ છીએ. અરે એ તો છોડો, ગિરિરાજજીને પણ શું કહીએ? ગિરિરાજ બાવા. આપણે ગમે તેને પેલા શાકઘરની સેવા કરતા હોય તો એને પણ આપણે શું કહીએ? શાકઘરિયા બાવા. તો આ બાવા શબ્દ છે એ શું છે કે અત્યંત લાડથી ઓ બાબા એમ. આ વ્રજ ભાષાનો લાડનો શબ્દ છે. જ્યારે કોઈના ઉપર બહુ લાડ ઉભરાઈ આવે ત્યારે વ્રજ ભાષામાં શ્રી ગુસાઈજી પ્રભુચરણની ગોદમાં ને શ્રી મહાપ્રભુજીની ગોદમાં જ્યારે શ્રીનાથજી આવીને બિરાજી જતા, એટલે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી લાડથી કહેતા, ઓહો બાવા કા ભયો બાવા. હે, આપણે જેમ બાબો બાબો કહીએ ને એમ બાવા. સમજ્યા? ગુજરાતીમાં બાબો કહીએ એમ એ કે બાવા કા ભયો ક્યો એસો એકદમ દોડે દોડે આए. એટલે જ્યારે વૈષ્ણવોએ જોયું કે શ્રી મહાપ્રભુજી શ્રીજીને બાવા કહે છે